દાળ ભારતીય ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ બધી દાળ પેટ માટે સરખી નથી હોતી. ઘણા લોકો તુવેર અથવા ચણા ખાધા પછી ગેસ અને ભારેપણું અનુભવે છે. તેથી એ જાણવું મહત્વપૂર્ણ છે કે કઈ દાળ સૌથી સરળતાથી પચી જાય છે. ઘણીવાર પ્રશ્ન થાય કે કઈ દાળ સૌથી ઝડપી પચાય અને પેટને સૌથી હળવી લાગે છે. જો તમે વિચારી રહ્યા છો કે તુવેર કે ચણાની દાળ જવાબ હશે, તો તે સાચું નથી. ચાલો આજે આપણે જણાવવું કે એ દાળ કઈ છે જે પચવામાં સૌથી સરળ તો છે જ, પરંતુ સાથે સાથે વજન જો તમે ઘટાડવા માંગતા હો તો પણ આ દાળ છે સૌથી બેસ્ટ. આયુર્વેદ અને પોષણ નિષ્ણાતોના મતે મગની દાળ સૌથી સરળતાથી પચી શકાતી દાળ માનવામાં આવે છે. મગની દાળની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તેમાં પ્રોટીન સારી માત્રામાં હોય છે, છતાં તે પેટ માટે ભારે નથી હોતું. તેમાં સંતુલિત માત્રામાં ફાઇબર પણ હોય છે, જે પાચન તંત્રને સુધારે છે. મગની દાળમાં ચરબી ખૂબ ઓછી હોય છે, જેના કારણે શરીર માટે તેને પચવામાં મુશ્કેલી નથી પડતી. આ જ કારણ છે કે તે બીમાર લોકો, બાળકો, વૃદ્ધો અને પાચન સમસ્યાઓથી પીડાતા લોકો માટે ભલામણ કરવામાં આવે છે. તુવેર અને ચણાની તુલનામાં મગની દાળ ગેસ અને પેટનું ફૂલવું ઓછું ઉત્પન્ન કરે છે. ચણામાં ફાઇબર અને જટિલ કાર્બોહાઈડ્રેટ વધુ હોય છે, જે કેટલાક લોકોમાં પેટનું ફૂલવાનું કારણ બની શકે છે. તુવેર પૌષ્ટિક હોય છે, પરંતુ તે મગની દાળ જેટલી હળવી નથી હોતી. મગની દાળમાં રહેલા ઉત્સેચકો પાચનને સરળ બનાવે છે અને આંતરડા પર ઓછો ભાર મૂકે છે. તેથી એસિડિટી, કબજિયાત અથવા નબળી પાચન શક્તિ ધરાવતા લોકો માટે મગની દાળ વધુ સારી માનવામાં આવે છે. મગની દાળ ફક્ત સરળતાથી સુપાચ્ય જ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને બી વિટામિન હોય છે, જે શરીરને ઉર્જા પૂરી પાડે છે. તે બ્લડ શુગરને ઝડપથી વધારતું નથી, જેના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે સલામત છે. આ દાળ વજન ઘટાડવાનો પ્રયાસ કરેલા લોકો માટે પણ ફાયદાકારક છે, કારણ કે તે તેમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ પણ કરે છે અને સાથે સાથે વધુ હેલ્ધી પણ છે. પણ આપણે જોયું છે કે અમુક લોકો કોન્સ્ટન્ટ એવી ફરિયાદ કરતા હોય છે કે દાળ અથવા કઠોળ ખાવાથી તેમને અપચો, ગેસ એ બધું વધારે થાય છે. તો આનો સરળ ઉપાય એ જ છે કે આપણે કોઈ પર્ટિક્યુલર દાળને 3 થી 4 કલાક સુધી પલાળી રાખીએ, એને વ્યવસ્થિત રીતે કૂક કરી, હિંગ જીરાનો તડકો લગાવીએ અને આદુ લીંબુ જેવા ફૂડનો ઉપયોગ કરી પછી એનું સેવન કરીએ તો આપણને એ ડાયજેસ્ટ થવામાં ઇઝી પડશે. જો આપણે એવું વિચારીએ કે આપણને કઈ દાળ સૌથી વધારે સૂટ થશે, તો આપણને બધાને ખબર છે કે મગ અથવા મગની દાળ ડાયજેશનમાં સૌથી ઇઝી હોય છે. પ્રોટીનનું પ્રમાણ દરેક દાળ અથવા કઠોળમાં સરખા પ્રમાણમાં હોય છે, પણ કમ્પેરેટિવલી જે અમુક ટાઈપનું ફેટ હોય છે એ મગની દાળમાં ઓછું હોય છે. આ ઉપરાંત અમુક કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ, જેને ઓલિગોસેકરાઇડ્સ કહેવાય, એ મગની દાળમાં ઓછા હોવાથી આપણા નાના આંતરડા પર ઓછો શ્રમ પાડે છે એને ડાયજેસ્ટ કરવામાં. એ ગેસ અને બ્લોટિંગ પણ ઓછું કરે છે કમ્પેર ટુ અધર દાળ્સ. અને એની અંદર ફાઈબર એટલે કે રેસાનું પ્રમાણ એકદમ બેલેન્સ્ડ છે. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ સ્વાસ્થ્યને લગતી, દાળને લગતી અને વજન ઘટાડવામાં મદદરૂપ આ દાળની માહિતી બીજા લોકો સુધી પણ પહોંચાડવા માટે આ વિડીયોને વધુમાં વધુ લાઈક કરો અને શેર પણ કરો. નમસ્કાર.